किया जाए। અરે પ્રધાનજી, આજ હજારે મલને મારે એટલું જ કહેવાનું કે આપણું રાજ કેમ ચાલી રહ્યું છે. અરે બાપુ, આપણું રાજ કોઈ દે મોડું હાલશે નહીં અને હાલે પણ નહીં. એમ? હા. અરે હજારે મલ, આપણે કેવો સુંદર મજાનો બગીચો બનાવેલો છે. હા બાપુ. આખી દુનિયાની માલિપા આવો બગીચો કોઈને નથી. કોઈને નો જ હોય ને, અને બીજા કોઈ બનાવી ન શકે. નો બનાવી શકે? નો જ બનાવી શકે ને. અરે હજારે મલ, આપણા બગીચાની અંદર કેવા સુંદર મજાના છોડ ઉગાવેલા છે. ને અરે હજારે મલ, ક્યારેક બગીચાની અંદર આટો તો મારો કે આપણા બગીચાની અંદર કાંઈ પણ નુકસાન તો કોઈ નથી કરેલું ને? કાંઈ વાંધો નહીં બાપુ, હમણાં જ જાઓ અને બગીચામાં આંટો મારી આવું. બહુ સારું. આવી રીતે હજારે માલ ચોકી કરે છે, રાજા નરેશ આરામ કરે છે. એવામાં બાગનો રક્ષક ખબર દેવા માટે જોધપુરના રાજમાં આવે છે અને હજારીમલને શું કહેવા લાગ્યો? અરે પ્રધાનજી, પ્રણામ તમને. હા. અરે પ્રધાનજી, બે ત્રણ સાધુ સંતોએ મસૂરી બાગ આખું ખેદાન મેદાન કરી નાખ્યું છે. બધા ફૂલ છોડ તોડી નાખ્યા છે. ગાયું ને બકરીઓ ચરી રહી છે ને કાપડના ઘોડાની લોકો પૂજા કરી રહ્યા છે. હું વાત કરો છો? હા બાપુ, તમને વિશ્વાસ ન હતો તો આવો મારી સાથે જોવા. તો હાલો, હું તમારી હારે આવું. હજારીમલ એ રક્ષક સાથે મસુરિયા બાગની સંભાળ લેવા માટે જાય છે. આ બાજુ અરજી બાટી બેઠા બેઠા ભજન સત્સંગ કરતા હોય. બાદશાહને પરસો બતાવ્યો ઘોડલિયાની માથે, અને આ બાજુથી હજારીમલ એ રક્ષક સાથે મસુરિયા બાગમાં આવે છે. અને હજારીમલ ત્યારે હરજી બાટાને જોઈ આજ શું કહેવા લાગ્યો? જુઓ બાપુ, આજ છે ભગતડા ઢોંગી બાબા ઘોડાના પૂજા કરે છે. ઈ ગાભાનો છે. કોણ છો તું? હરજી ભાટી. આ બધા રામાપીના ઘોડાની સ્થાપના કરી છે. એમ? આ બધા સાધુ સંત. આ તમારા બાપનું છે બધું? આમાં બાપનું ક્યાંથી નહીં બાપુ. આ તો એક ગામે ગામ ફરું છું. અહીંયા મેં બગીચો ભાડ્યો, આ સ્થાપના કરી આની ઘોડાની. આ બગીચાની અંદર આ બધું તે ખેદાન મેદાન કરી ગયું છે. અને ભગતડા, આ શું છે તારું? એ રામાપીનો ઘોડીલો છે. હાચો છે? એ હાચો ઘોડો છે. પાકું? પાકું પાકું. તો એને ક્યાં બાર લીનકા કરે? એ થોડો રીકા કરે.
તો તું કે ને હાસો છે મોરો તો આટલો જ છે એ. આવા ઢોંગ દિટિંગ કરીને અમારા બગીચાની તો પથારી ફેરવી કાઢી. અમે ડોન ડકિંગ નથી કરતા, આ ઘોડો સાચો છે. હું હાસો છે તું એમ નહીં માન. હમણાં તમારી ચોટલી ખીતોળા ન કરું તો મારું નામ હજારી માલ નહીં. અરે પ્રભુ, અરે મહારાજ, જ્યાં સુધી ઠાકર થાળી ન થાય ત્યાં સુધી ના સ્થાપના ન થાય. નિકો હલો બાબુને ભી પડી. હલો એ ચિનિકો આ બધું તે અહીંયા ખેદાન મેદાન કરી કાઢ્યું. આ ઝાડવા તોડી કાઢ્યા, ઓલા એક ઝાડવાના 2 કટકા કરી કાઢ્યા. તું એમ નહીં માન. આ બધું તારું ઉપર એક ખાનામાં પૂરી દઉં. હાલ બોલ. દાણા પાણી ચણા પણ ખાહે એ ઘોડો. બધું ખાય. હા, બધું ખાહે. એમ? પાણી પણ પીશે ને ચણા પણ ખાહે. તો તું ઉભો રહે, હું બધું લેતો આવું. બરાબર? લીલા ઓટોણા ખાય કે હુક્કા? બધા ઓટોણા ખાહે, લીલા ખાય, મુકાય ખાહે. એમ? હા, હવે તું ઉભો રહે, હું બધું લેતો આવું. અલે, પકડ આ લોટાના ઝીણા છે, ખવડાવ. લોઢાના ચણા પણ ખાહે. તારે યાદ કરો એ ના કર. આવી રીતે હજારીમાલ જે કપડાનો ઘડેલો હતો એમની પરીક્ષા કરે છે અને એ શેણાનું વાસણ ઘોડીલાની સામે મૂક્યું છે અને હરજી બાઠીને ઘોડાહારમાં કેદ કર્યા છે. હરજી બાઠે ઘોડાહારની અંદર રામદેવજી બાપાને અરજ કરે છે, હે પ્રભુજી મારી લાજ રાખજો, કાં તો આજ મારી કાયાનો અંત આવવાનો સમય થઈ ગયો છે, મારી વારે આવજો. હરજી બાઠે ઘોડાહારમાં રામદેવજી બાપાને અરજ કરે છે, પણ અરજ કેવી કરે? રણો જામાને જારો પિયા અખાંડ ઓળખાયું ના આ પોકરણ ગઢમાં પીરાય પ્રગટી એવા
વિચાર કરે પણ કેવો વિચાર કરે પાઠનો અવાજ રામદેવજી બાપાએ કાને સાંભળ્યો અને રામદેવજી બાપા એમણે મમરીય પાનો હાથમાં ધારણ કર્યો પણ કેવી રીતે રામદેવજી બાપાએ લીલવા ઘોડે પ્લાન માંડ્યા અને કેવી રીતે વારે ચાલી નીકળ્યા છે આ બાજુ અરજી માંથી ઘોડા હરમાં રામદેવજી બાપાને યાદ કરે છે પણ આજે શું કહેવા રાજા અરે પ્રભુ સવારનો સૂર્યનારાયણ ઉગશે
એટલે આ હજારી મલ આ જે ઘોડાની સ્થાપના કરી છે એ ઘોડાના ખેદાન મેદાન કરી નાખશે પ્રભુ, ખેદાન મેદાન કરી નાખશે. અને આ બધું જોઈ અને મારા મનને બહુ દુઃખ થાય છે પ્રભુ, બહુ દુઃખ થાય છે. આવું બધું જોવા કરતા એની કરતા હું કટાર મારી મારો પ્રાણ કાઢી નાખું. અરે નહીં હરજી પાટી, અરે હરજી પાટી, તમને મારી ઉપર ભરોસો ન રહ્યો? અરે પ્રભુ, તમારી ઉપર તો મને ભરોસો છે, પણ કાલ સવારે સૂર્યનારાયણ ઉગતા જો હજારી મલ આ લુગડાના ઘોડાને જો ફાડીને ખેંચી દે તો મારા મનને બહુ દુઃખ. અરે હરજી પાટી, તમે ભજન સત્સંગ તૈયાર રાખો. એ કપડાનો ઘોડો ચણા તો શું પણ લોઢાના ચણા પણ ખાશે. માટે હરજી પાટી, તમે ભજન સત્સંગ શરૂ રાખો. હું હમણાં જ હજારી મલ પાસે જાઉં છું અને એને હું મારો પરસો બતાવું. રામદેવજી બાપા હરજી પાટીને કહે છે કે તમે મારા ઉપર વિશ્વાસ રાખો અને ભજન સત્સંગ કરો. હમણાં હું જોધપુર જાઉં, જોધપુરના રાજા નરેશ અને તેમનો પ્રધાન હજારીમલને પરસો બતાવું. રામદેવજી બાપા હજારીમલને પરસો બતાવવા માટે જોધપુર તરફ ચાલી નીકળ્યા છે. આ બાજુ હજારીમલ રંગમહેલમાં ઢોલીએ સડી સૂતો હોય. અને રામદેવજી બાપા જોધપુરમાં આવે છે અને હજારીમલને શું કહેવા લાગ્યા? અરે ઉઠ હજારી મલ ઉઠ, તારે જેટલા પરસા જોવા હોય એટલા પરસા હું તને બતાવું. જા જલ્દી તારા ઘોડા હરમાં જા, મારા ભગત ભાટને તારી સંકટ જેલમાંથી છોડ. તારે જેટલા પરસા જોવા હોય એટલા પરસા હું તને મારા નજરે બતાવું. હું છે આવા ટોપના ગોળા તૂટે છે. લાવ તો હું ઘોડા હરમાં જઈ આટો મારું. હજારીમલ ખોટી ભ્રમણા સમજી પાછો સૂઈ જાય અને રામદેવજી બાપા કેવો પરસો બતાવ્યો. મારા ભગત ભાટને છોડ. તારે જેટલા પડતા જોઈએ એટલા પડતા હું તને નજરે બતાવું.
ઘોડાહારમાં ને ઘોડાહાર. રામદેવજી બાપાએ હજારીમલને ઘોડાહારમાં મોકલ્યો છે અને રામદેવજી બાપા રાજા નરેશને પરસો બતાવવા માટે જાય. રાજા નરેશ રંગમહેલમાં ઢોલીએ ચડી અને સૂતો હોય છે અને રામદેવજી બાપા રાજા નરેશના રંગમહેલમાં આવી અને શું કહેવા લાગ્યા? અરે હા, એના હજારી માલને તો પરસો બતાવ્યો. લાવ અત્યારે જોધપુર નરેશને પણ પરસો બતાવું. અરે ઉભો થાય જોધપુર નરેશ, તારી ઘોડાહારમાં જા. તારે જેટલા પરસા જોઈએ એટલા તને હું પરસા નજરે બતાવું. અરે હા, આવો તો કેવો અવાજ સંભળાય છે, જાણે તોપ મંડાણી હોય મારા નગર ઉપર. એવા મને અવાજ સંભળાય છે. નક્કી લાગે અમારો ભ્રમ હશે, માટે લાવ પાછો મારા ઢોલીએ જઈને સુઈ જાઓ. ખોટો ભ્રમ સમજી રાજા નરેશ ઢોલીએ ચડી સૂઈ જાય અને રામદેવજી બાપા રાજા નરેશને કેવો પરસો બતાવે. આજ મારો ગુનો મને માફ કરો. આજ મારા અહંકારની અંદર હું મારું પ્રાણ ભૂલી બેઠો હતો, પણ આજથી મસુરિયાબાદની અંદર આજ તમારો દેવળ જણાવી અને તમારા ઘોડેલાની પૂજા થશે. અરે જોધપુર નરેશ, તું અત્યારે જા તારા મસુરિયા બાગની અંદર, તારા ઘોડાહારની અંદર મારા ભગત ભાટને તારી તકડ જેલમાંથી મુક્ત કરી દેજે. આવી રીતે રાજા નરેશ અને હજારીમલ ઘોડાહાર તરફ જાય છે. આ બાજુ હરજી ભાઠે ઘોડાહારમાં બેઠા બેઠા આજ રામદેવજી બાપુને આવેલું ગાય છે. આ બાજુથી હજારીમલ આવે, બીજી બાજુથી રાજા નરેશ આવે છે અને આવીને જોયું તો એમને શું દેખાય છે?
પડ્યા છે. કેમ હું થયું? અરે હજારી માલ આટલા આટલા પરચા મળ્યા છતાંય તને આપતો જ નથી થતો. અરે બાપુ મને તો હજી ભરોસો નથી. અરે વજીર તને આટલા રામદેવ પરચા આપ્યા છતાં હજી તું એમ કહે છો કે મને ભરોસો નથી. અરે બાપુ કેમ ભરોસો કરવો? આ કપડાનો ઘોડો. અરે હજારી માલ આ જ કપડાનો ઘોડો લોઢાના છેના ખાય છે. અરે બાપુ મારે તો હજી પરસો જોવો છે. અરે હજારી માલ આજ મારી આજ્ઞાનું પાલન કર અને આ ભગતને કે શંકર જેલમાંથી છોડી દે અને હાલ આના પગમાં પડી જાય તો જ આપણો નિકાલ થશે, નહીતર મોત સિવાય બીજો માર્ગ નથી. એટલું બધું ભેટી ગયા? અરે હજારી માલ આજ તને રામ ભેટ્યો છે, આજ તે એટલા પરસા જોયા છતાં પણ નથી માનતો. હજી કહું છું માની જા અને આ ભગતના પગમાં પડી જા. તેથી તો કહેતા હતા ને મશીરિયા બાગની આજુબાજુ ભગતડો ન ફરવો જોઈએ. ભરો આવી ગયો તરત ઘડીકમાં. અરે હજારી માલ એ તો જેને પરસો જોયો હોય ને એને ખબર હોય. ના ના તમે જ જોયો, અમે તો હું જોયો જ ને. તો બતાવે પરસો. કેમ તે ન જોયો? ના હજી કે ન જોયો? હજી કહું છું માની જાય ને પગમાં પડી જા. તો તમે શું કરશો? હું એના પગમાં પડી જાય. એમ? હા તો હાલો તાર આપણે બે પગમાં પડી જાવી, આ ભગતને છોડી દઈએ. હાલો છોડી દઈએ. અરે ભગત તમને ક્ષમા કરો. મારા શરણમાં નહીં પણ રામાપીર બાપાને શરણમાં પડો. રામાપીર બાપા સૌ સારવાનું કરશે તમારું. ભલે રામાપીર બાપા આજ મારો ગુનો અમને માફ કરો. આજે આ ભગતને શંકર જેલમાં પૂજ્યા એ બહુ મોટી ભૂલ કરી છે. હરે રામાપીર બાપા અમને ક્ષમા કરો અને આજ મારા મસુરિયા બાગની અંદર તમારું દેવળ ચણાવી અને આ તમારા ઘોડીલાની મારા મસુરિયા બાગની અંદર પૂજા થતી.